કોરોનાના નવા વેરિયન્ટ મામલે આરોગ્ય મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। ગુજરાતમાં કોરોના વાયરસના નવા 13 કેસ સામે આવ્યા। દેશભરમાં કોરોનાના નવા 2300 કેસ છે। ભારતમાં GN.1 સબ વેરિયન્ટના કેસ ઓછા છે। કોરોના મામલે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી। કોરોના વાયરસથી વાઇબ્રન્ટ ગુજરાત સમિટને કોઈ અસર નહીં થાય। આરોગ્ય મંત્રીનું આ નિવેદન। ગુજરાતમાં કોરોના વાયરસના નવા 13 કેસ છે। GN.1 વેરિયન્ટ છે તેના કેસ ઓછા છે। ગુજરાતની અંદર 9+3 12 અને 1 આજે રિપોર્ટ થયો એમ 13 કુલ 13 કેસ નોંધાયા છે। હકીકતમાં ઓક્ટોબર માસની અંદર પણ 20 કેસો નોંધાયેલા છે। આજ સુધીમાં એક પણ જે વેરિયન્ટ ખૂબ માઇલ્ડ છે એના કારણે કોઈપણ પ્રકારનું મૃત્યુ અથવા તો ફેલાવાનું પણ ખૂબ ઓછું પ્રમાણ રહ્યું છે। આ વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે, આ વેરિયન્ટ ઓફ કન્સર્ન નથી। ખૂબ સાવધાની આપણે રાખીશું, પરંતુ એનાથી કોઈ ચિંતા અથવા તો આ વાઇબ્રન્ટને કોઈ અસર પડે એવું ગુજરાતમાં કોઈ પણ પ્રકારનું વાતાવરણ નથી। આદરણીય મનસુખભાઈ સાહેબે જે વીસી લીધી, ખાલી સાવધાની વર્તવાની જ વાત છે। આજુબાજુમાં ક્યાંય કોરોના થયો હોય તો એની જે કન્સર્નમાં આવતા એના નજીકના વ્યક્તિઓએ સાવધાની રાખવી જોઈએ, એટલો જ વિષય છે। અને વેરિયન્ટ પણ ખૂબ માઇલ્ડ પ્રકારનો છે। રાજ્યમાં કોઈ મૃત્યુ આજ સુધી પણ નોંધાયું નથી ને છેલ્લા માસની અંદર પણ એક વીકની અંદર એવરેજ આપણને 7, 8, 10 કેસ સુધી મળેલા છે અને ઓક્ટોબરમાં તો 20 કેસ સુધી આપણને મળ્યા છે। આ વેરિયન્ટ એ ખૂબ માઇલ્ડ છે અને એની એ વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે, એટલે બહુ ચિંતાવાળો વિષય નથી અને ખૂબ સરસ રીતે કોઈ પણ બીક અને ચિંતા સિવાય સાવધાની રાખી અને આપણું આ યોજાવાનું જ છે।